सरफरोशी की तमन्ना अब हमारे दिल में है, देखना है जोर कितना बाजू का दिल में है। આ જુસ્સા સાથે જ્યારે ભારત દેશના હજારો યુવાનો આઝાદીની ચળવળ માટે શહીદી બોરી લીધેલી અને એવા તમામ શહીદોના સન્માન માટે આજે ભારતના 80માં આઝાદ દિનની પૂર્વ સંધ્યાએ જે તિરંગા યાત્રાનું આયોજન રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલું છે, ત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે રાજકોટ શહેરનો જે માહોલ તિરંગા યાત્રાનો, હર ઘર તિરંગા, એક એક બાળક, એક એક યુવાન, એક એક વિદ્યાર્થી પોતાના હાથમાં તિરંગો લઈ અને ભારત માતાની જયનો જયઘોષ બોલાવે છે। ત્યારે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ વતી હું રાજકોટની તમામ જનતા, ખાસ કરીને વિદ્યાર્થી જગત અને શિક્ષણ જગત, એમનો ખૂબ ખૂબ આભાર માનીશ કે આજની આ જે તિરંગા યાત્રા છે એને ભવ્યથી ભવ્ય સફળતા અપાવવા માટે એક જે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉમટી પડેલા છે, ત્યારે તમામે તમામ વિદ્યાર્થીઓને હું ખાસ ભારત માતાના જયઘોષ બુલંદ કરવા માટે હું આહવાન કરીશ અને આ ભારત દેશને વિકસિત ભારત દેશ બનાવવામાં આજે જનરેશન જી કે જનરેશન આલ્ફા છે એ પોતાનું યોગદાન આપે અને સમગ્ર ભારતને આપણે વૈભવના પરમ શિખર સુધી લઈ જાય એ માટે આપણે સૌ કટિબદ્ધ રહીએ। એ જ ભારતના તમામે તમામ નાગરિકોને, રાજકોટના તમામ નાગરિકોને આઝાદ દિન નિમિત્તેની મારી શુભેચ્છા। જય હિન્દ, જય ભારત, વંદે માતરમ। અવધેશ કાનગડ, પ્રમુખ શ્રી સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ એસોસિએશન રાજકોટ। આજનો આ ભવ્ય માહોલ, એક તરફ દેશ વિરોધી તાકાતો અને આજના આ રાજકોટની તિરંગા યાત્રાએ સાબિત કરી દીધું કે તિરંગાથી ઉપર કશું નથી અને હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ આવ્યા છે। શાળા અને કોલેજના બધા સંચાલકો, વિદ્યાર્થીઓ, આરએમસી ના તમામ પદાધિકારીઓ અને રાજકોટ એક શ્વાસે આજે એક થઈને કહે છે કે વંદે માતરમ, ભારત માતા કી જય। આજની આ તિરંગા યાત્રા એટલી ભવ્ય છે કે રાજકોટના ઇતિહાસમાં ના ભૂતોના ભવિષ્યથી આવી યાત્રા જોઈ હશે। જ્યાં જોઈએ ત્યાં અત્યારે આપને તિરંગો દેખાય છે, દેશ પ્રેમની ભાવના દેખાય છે, દેશભક્તિ માટેની ભાવના દેખાય છે। તો સર્વે રાજકોટના નગરજનોને હું આ બાબતે ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું।